તારી કવિતા તણા જેણે પીધા હશે પાણી, તારી કવિતા તણા જેણે પીધા હશે પાણી, લાખો સરોવર લાગશે એને મોડા મેઘાણી, લાખો સરોવર લાગશે એને મોડા મેઘાણી. શુભ સંધ્યા. હું યશ દસાડિયા આજે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ કાળીદાસ મેઘાણીની 125મી જન્મ જયંતિ નિમિત્તે મેઘાણીની કૃતિ પઠન સ્પર્ધામાં આપ સૌનું સરકારી ઇજનેરી કોલેજ ભાવનગર વતી સ્વાગત કરું છું. આચાર્ય શ્રી પ્રોફેસર ડોક્ટર જીપી વડોદરિયા, શ્રીમતી સીમા મેડમ ગાંધી, યુવા સાંસ્કૃતિક વિભાગના અધિકારી તેમજ લોક સાહિત્ય કલાકાર એવા શ્રી સુરેશદાન ગઢવી સર ઉપસ્થિત અધ્યાપકગણ તેમજ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે આ શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીશું, તો ઋષિદાનને હું પ્રાર્થના માટે મંચ પર આમંત્રિત કરીશ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ધન્યવાદ. તો આપ સૌનો થોડો સ્પર્ધા વિશે માહિતી આપીશ. તો મિત્રો, આજે એટલે કે 1 સપ્ટેમ્બર 2021ના રોજ મેઘાણીજીની જન્મ જયંતિ નિમિત્તે કોલેજ કક્ષાએ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે કે જેમાંથી જે વિનર્સ નક્કી થશે, જે લોકો જીતશે, પ્રથમ, દ્વિતીય તથા તૃતીય ક્રમ મેળવશે, એ લોકો યુનિવર્સિટી કક્ષાએ મોકલવામાં આવશે અને જે લોકો યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ, દ્વિતીય તથા તૃતીય ક્રમ મેળવશે એ લોકોને રાજ્ય કક્ષાએ મોકલવામાં આવશે. હવે આપણે સત્કાર વિધિ તરફ જઈશું. તો હું પ્રોફેસર ડોક્ટર જીપી વડોદરિયા સાહેબને શ્રીમતી સીમા મેડમ ગાંધીનો સત્કાર કરવા માટે વિનંતી કરીશ. હવે હું શ્રીવાસ્તવ સાહેબને સુરેશદાન સરનો સત્કાર કરવા માટે વિનંતી કરીશ. કાર્યક્રમને આગળ વધારતા હવે જેમની જન્મ જયંતિ નિમિત્તે આપણે આ સ્પર્ધાનું આયોજન કરેલું છે એવા શ્રી ઝવેરચંદજી મેઘાણી વિશે હું થોડું કહેવા માંગીશ. તો 28 ઓગસ્ટ 1896ની સાલમાં પાંચાલ ભૂમિ ચોટીલામાં જેમનો જન્મ થયો હતો એવા સાહિત્ય સર્જક હતા કે જેમની કલમમાંથી વીર રસની અવિરત અમૃત ધારા વહેતી હતી. મેઘાણી એટલે કે કવિ, પત્રકાર, સંશોધક, લોક સાહિત્યકાર અને આઝાદીના લડવૈયા. અલભ્ય અને દુર્લભ ગુજરાતી લોક સાહિત્યની અને લોક ગીત સંગીતના છૂટાછવાયા મોતીઓને પોતાના અપ્રતિમ સર્જનની લોકમાળામાં પૂર્વી પોતાની આગવી શૈલી ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું. એટલે જ ખુદ આપણા રાષ્ટ્રપિતા એવા ગાંધીજીએ પણ તેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે. દેશભક્તિના ગીતોથી ભરપૂર એવા કાવ્ય સંગ્રહ સિંધોડો લખવાના મામલે એમણે જેલમાં પણ ગયેલા છે. એમને જેલવાસ પણ ભોગવેલો છે. 1912માં મેટ્રિક બાદ 1917માં સ્નાતક થઈ કલકત્તાની ખાનગી પેઢીમાં તેઓએ નોકરી કરી હતી. આ દરમિયાન ઇંગ્લેન્ડમાં 4 મહિના માટે રહી તેઓ ભારત પરત આવ્યા હતા. તેમણે વિવિધ સાહિત્ય સર્જન કર્યું. તેમણે 4 નાટ્ય ગ્રંથો, 7 નવલિકા ગ્રંથો, 6 સાહિત્ય ગ્રંથો અને 13 જેટલી જીવન કથાઓ લખેલી છે. કંકાવટી, માણસાઈના દીવા, સોરઠી બારવટિયા, સૌરાષ્ટ્રની રસધાર, ચારણ કન્યા તેમના ઉત્તમ લોકપ્રિય સર્જન છે. માત્ર વીરરસ નહીં પણ શૃંગારરસ, બાળકોના હાલડાથી લઈ યુવા હૈયે હિલ્લોડે ચડે તેવા ગીતો પણ અમર શાયરે આપેલા છે અને કરુણ રસમાં પણ એમણે ઘણું સારું એવું લખેલું છે. મેઘાણીભાઈનું અવસાન તારીખ 9 માર્ચ 1947માં રોજ થયું હતું. વેલકમ ટુ ઓલ. ઝવેરચંદ મેઘાણીની જે કાવ્ય પઠન સ્પર્ધા આપણે આજે કરી રહ્યા છીએ, આજે કોલેજ કક્ષાની સ્પર્ધા છે. જે રીતે યશ જે માહિતી આપી એ પ્રમાણે નિયમ પ્રમાણે 3 વ્યક્તિઓની એક કમિટી છે કે જ્યુરી મેમ્બર તરીકે બેસશે. એક છે સીમાબેન ગાંધી, જે યુવા સાંસ્કૃતિક ભાવનગર જિલ્લાના અધિકારી છે, જેઓ આજે આપણી સમક્ષ હાજર રહ્યા છે. બીજા છે સુરેશદાન ગઢવી, લોક સાહિત્યકાર પણ છે અને સારા વક્તા છે. આમની પાસે સાંભળવાની બહુ મજા આવી, પણ અત્યારે અમારા વિદ્યાર્થીઓને સાંભળવાના છે એટલે છેલ્લે રાખીશું. પોતે
બેઉ જણા જજ છે બહારના, એક કોલેજ તરફથી અહીંયા છે, એટલે આ 2 જણા બહારના વ્યક્તિઓ છે, એમના વિશે પણ આપણે એ આજના સ્પર્ધકો કઈ રીતે પ્રેઝન્ટેશન કર્યું અને કઈ રીતે જજ કર્યું, અને બાકી થોડી 2-4 મીઠી વાતો પણ એ આપણને સુરેશભાઈ અને મેડમને પણ જો આપને જો સમય છે તો ચોક્કસ સંભળાવશે. નિયમની વાત કરીએ તો આખું આપણે ડિસ્ટ્રીબ્યુટ જે ટોટલ આઈ થિંક 12 એન્ટ્રી આવેલી છે. જે પણ અત્યારે સ્પર્ધકો હાજર હશે એમને જેમ નામ આપ્યું પ્રમાણે વારાફરતી અહીંયા બોલાવવામાં આવશે. પોતે પણ પોતાનો પરિચય આપી શકે છે. કદાચ નામ સાંભળવામાં જ્યુરી મેમ્બરને ખ્યાલ આવે કે પારસ આવ્યો કે મેહુલ આવ્યો કે કોઈ પણ જે પણ હોય તે પોતે આવીને પણ પોતાનું નામ કહેશે અને પછી પોતાનું વક્તવ્ય લિસ્ટ શરૂ કરશે. ભાષાનું પ્રભુત્વ, લય, તાલ અને હાઉ યુ આર પ્રેઝેન્ટિંગ, પ્રસ્તુતિ કેવી છે, આ 3 ખાસ. તમારો કોન્ફિડન્સ લેવલ કેવો છે, તમે કઈ રીતે તમે તમારું પોતાનું જે કંઈ તૈયારી કરીને આવ્યા છો ઝવેરચંદ મેઘાણીના સાપેક્ષમાં કઈ રીતે તમે પ્રેઝન્ટ કરો છો, કઈ રીતે પ્રસ્તુત કરો છો, એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. તમારું કોન્ફિડન્સ લેવલ, તમારું કન્ટેન્ટ અને તમારી લય, બોલવાની જે લય, કારણ કે આફ્ટર ઓલ યુ આર પ્રેઝેન્ટિંગ એ રાષ્ટ્રીય સાહેબ ઝવેરચંદ મેઘાણી, એ લયમાં તો બોલવું જ પડશે તો તમને માર્ક્સ મળશે. એ રીતે માર્ક્સનું ડિસ્ટ્રીબ્યુશન 10-10 માર્કનું કરેલું છે. ટોટલ 30 માર્ક્સનું હશે. જે પણ હાઈએસ્ટ ટોપ 3 હશે એનું નામ અમે આજે જ તે યુનિવર્સિટી લેવલની કક્ષાએ મોકલી દઈશું. ત્યાં પણ અલગ અલગ કોલેજમાંથી ટોપ 3 આવેલા છે, એના વચ્ચે સ્પર્ધા થશે. ત્યાં પછી કેશ પ્રાઇઝ રાખેલી છે, એમાં ટોપ 3 ને મળશે. એ રીતે પછી રાષ્ટ્રીય કક્ષાએ પણ કેશ પ્રાઇઝ છે. આજે તમને બધાને અમે પ્રોત્સાહન ઇનામ રૂપે સર્ટિફિકેટ આપીશું અને ભવિષ્યમાં આ રીતની સ્પર્ધાઓ અને સાથે સાથે ગુજરાતી સાહિત્યને જીવંત રાખવા માટેની એક એન્યુઅલ ઇવેન્ટ પણ રાખવાનું પ્લાનિંગ છે. જેમ અગાઉની કોલેજોમાં હું હતો ત્યાં કર્યું તો મેં ગુજરાત સાહિત્ય સરિત્યા નામનો પ્રોગ્રામ. ત્યાં અલગ અલગ બધું શાયર, ગઝલ, મુશાયરો, પછી લેંગ્વેજ ઉપરની સ્પર્ધાઓ, કાવ્ય લેખન પદ્ધતિ જે કંઈ હોય એવી કોમ્પિટિશન પણ રાખીશું. એ પણ પ્લાનિંગ છે. આજે તમે ટેલેન્ટ તમારું કેવું છે એના ઉપર બધું આધાર રહે છે, જેથી કરીને ભવિષ્યમાં આવી ઇવેન્ટ કોલેજ લેવલે કરી શકીએ. બધા સ્પર્ધકોને 5 મિનિટ આપવામાં આવશે. 5 મિનિટમાં તમારે તમારું જે કંઈ તૈયારી કરી છે પૂરું કરવાનું છે. 4 મિનિટ થશે એટલે વોર્નિંગ બેલ વાગશે અને આશા રાખીએ કે તમારું વક્તવ્ય જે કંઈ તૈયારી કરીને આજે 5 મિનિટમાં તમે પૂરું કરી શકો. બહુ વધુ સમય લો, 5 ના બદલે 7 મિનિટ લો, ઇટ વિલ ગો અગેન્સ્ટ યુ. તમે હાવ 2 મિનિટમાં પૂરું કરી નાખો તો પણ સારું નથી. તમારું 5 મિનિટ એટલે 5 મિનિટમાં ટ્રાય કરજો કે તમે તમે ન્યાય આપી શકો. એટલે આ અમુક આ નિયમો છે. તો આ નિયમને ધ્યાનમાં રાખીને આજે તમારે તમારું જે પ્રસ્તુતિ છે તે પ્રસ્તુત કરવાની છે. ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ધ પાર્ટિસિપન્ટ. આશા રાખું છું આજે ખૂબ જ સારું સાહિત્ય તમારા દ્વારા અમને સાંભળવા મળે અને આશા રાખું કે આપણા સ્પર્ધકો જે પણ, કારણ કે પાર્ટિસિપેટ કરવું એ જ મોટી વાત છે. એટલે યુ ઓલ આર વિનર્સ. 12 જણા વિનર તો છો જ કે તમે આગળ આવ્યા અને આજે સ્ટેજ ઉપર અમારા સામે તમે પ્રસ્તુત કરશો. અને જે ટોપ 3 આવે બધા સરખા જ છે, નાનો મોટો અંતર હશે તો ટોપ 3 જે પણ યુનિવર્સિટી લેવલે જાય, આશા રાખીએ કે આ ટોપ 3 ત્યાં પણ ટોપ 3 બને એવી આશા સાથે ઓલ ધ બેસ્ટ એન્ડ હોપ ઇટ વિલ બી ગુડ કોમ્પિટિશન, હેલ્ધી કોમ્પિટિશન ટુડે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર પ્રિન્સિપલ સર. હવે આજના કાર્યક્રમના સંયોજક શ્રી ડોક્ટર એચ શ્રીવાસ્તવને હું મંત્રણ આમંત્રિત કરીશ. Shri Anjana ma'am, faculty members, participants and to all the students. A warm welcome from GVC Bhavnagar. I'm very happy, I have specially demanded this 2 minutes just to say that 7 years back I was searching for a signature over here. I joined here and today I have completed 7 years in this college. And this college has been the utmost source of experience, utmost source of ટેલેન્ટ એક્ઝિબિશન ટુ મી. ઉસી સંદર્ભ में જે કે બી મને ગુજરાતી આવડે છે એ બોલવાનો પ્રયત્ન કરું છું. જડેજા મેડમ ઓલરેડી બોલે છે કે તમને આવડે છે તમે બોલો. ઝવેરચંદ મેઘાણી અમે એમની ઉજવણી દર વખતે હું આર્ટ્સ ફેકલ્ટીમાંથી છું, મેં આર્ટ્સ ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન ફ્રોમ આર્ટ્સ. તો દર વર્ષે અમે યોજતા. એમાં જે વિદ્યાર્થીઓ કસુંબીનો રંગ ને ચારણ કન્યા કહેતા એ ધૂમ મચાવતા. એ હજુ બી મને યાદ છે. અનફોર્ચ્યુનેટલી સ્ટુડન્ટની ડેથ થઈ ગઈ. હંમેશા ફર્સ્ટ આવતો. જ્યારે પણ આવે લોકો, બહારની કોલેજના લોકો એને જોવા આવે. એટલો સરસ એક કલાકાર હતો. તો આપણી સરકારે જ્યારે આ વિચાર્યું કે ઝવેરચંદ મેઘાણી સર જે રાષ્ટ્ર શાયર જેમને પદવી આપી છે એમના 125મી જન્મ જયંતિના દિવસે આપણે આ ઉજવણી કરીએ
અને આ ઉજવણી અલગ અલગ રીતે અલગ અલગ યુનિવર્સિટીમાં અલગ અલગ કોલેજમાં અલગ અલગ તબક્કે થઈ રહી છે અને પછી આ આખું સર્જન થઈને એક વાસ્ટ ગુડ એક્ઝામ્પલ સેટ થશે અને ઉપર જઈને એક મેગા કોન્ટેસ્ટ થશે જે સરે આપણે વાત કરી. તો ડેફિનેટલી ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ધ પાર્ટિસિપન્ટ્સ. આપણે બ્રિગેડમાં બહુ પહેલા રાખવાના હતા પણ સરે કીધું કે 1 સપ્ટેમ્બરમાં જ આને રાખીએ કારણ કે 29 થી 4th ના વચ્ચે રાખવાનું હતું. તો વી આર સ્ટાર્ટિંગ સપ્ટેમ્બર વિથ કસુંબીનો રંગોત્સવ. ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ધ પાર્ટિસિપન્ટ્સ. થેન્ક યુ. હવે આપણે સ્પર્ધાનો આરંભ કરીએ તો હું સ્પર્ધા માટે પારસ દવેને અહીં બોલાવીશ. માનનીય આચાર્યશ્રી, નિર્ણાયકો, ગુરુજનો અને બધા વિદ્યાર્થી મિત્રો, મારું નામ દવે પારસ છે અને હું સેમ 3 મિકેનિકલ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરી રહ્યો છું. તો આ વીરરસના અમૂલ પ્રસંગમાં મારી કવિતા છે ચારણ કન્યા. મધગીરની ગાંડી ધરતી પર જ્યારે કવિ કાગ અને ઝવેરચંદ મેઘાણી હાલ્યા જાય છે ત્યારે એક ચારણ તેની ઘરે લઈ જાય છે અને કહે છે કે મારા ઘરે મહેમાન ક્યાંથી, આવો મારા ઘરે. જ્યારે ઘરે બેસાડીને કહે છે ત્યારે કે એ હિરભાઈ, જો તો ખરા આપણી ઘરે મહેમાન આવ્યા છે, એ આપણા ઘરે રોટલો ખાયા વિના જાય તો મારા ગળાના સમજ્યા. બંનેને રોટલો ખવડાવે છે. હીરબાઈ કેવી લાગે છે? રૂપ ડૂબતા અંબાર જેવી, ગાડાના પૈડા જેવો રોટલો બનાવે, માથે માખણનો લોંદો મૂકે, પાસે લસણની ચટણી હોય અને સાથે દૂધનું બોગરું ભરીને મારા ઘરે મહેમાન આવ્યા, મારી ઘરે મહેમાન આવ્યા એમ કહી દે આવે છે. જ્યાં કવિ કાગ અને ઝવેરચંદ મેઘાણી 1, 2 અને 3 કોળિયા જ્યાં ખાય છે ત્યાં નાનકડો છોકરો ત્યાં આવીને કહે છે કે આપા ગજબ થઈ ગયું. વાડામાંથી સિંહ છે, હાવજ છે, એ વાછરડાને ઉપાડી ગયો છે અને આ જ સાંભળતા જે દીકરી છે તે પીરસતી બંધ થઈને તે કહે છે આપા હવે હું જાઉં છું, તો હવે તમે જમાડી દેજો. ત્યારે ઝવેરચંદ મેઘાણીને અચરજ થાય કે છે આ દીકરી જમાડતી હતી, પીરસતી હતી, એ ગઈ ક્યાં? તો તે કહે છે કે જે વાછરડું સિંહ ઉપાડી ગયો છે ને તે મારી હીરબાઈને વાલું બહુ હતું એટલે તે બચાવવા ગયો છે. તો ત્યાં મેઘાણીએ હાથ ધોઈ નાખ્યા કે આપણી તો ચારણ કન્યા જો એક 14 વર્ષની ચારણ કન્યા જો સિંહને ભગાડતી હોય તો એ મેઘાણી રાષ્ટ્રીય શાયરનું બિરુદ તને આપ્યું છે ગાંધીજીએ. તે છોકરાને કહે મને ત્યાં લઈ જા. અને મેઘાણી સિંહને જોવે છે. સિંહ કેવો છે? પંજા નાખતો આવ્યો સિંહ ડાળામાં તો કાળે ચાલે, લુહારી લટ્ટા વાળો, ક્રોધ વાળો, કોપ વાળો. સિંહને જોતા તે કેવો લાગ્યો ને? 12 હાથ લાંબો સિંહ છે, પોણા હાથની લુહારી લટ્ટુ છે, પણ થાળી જેવડા પંજા ઉલાડતો જાય છે અને જે ધાણીપૂટ શબ્દ મેઘાણીના મુખમાંથી નીકળ્યા છે કે સાવજ ગરજે મંદરાવનનો રાજા ગરજે, ગીરકાંઠાનો કેસરી ગરજે, ઐરાવત કુલહરી ગરજે. સાવજ ગરજે મંદરાવનનો રાજા ગરજે, ગીરકાંઠાનો કેસરી ગરજે, ઐરાવત કુલહરી ગરજે, કડપાતળિયો ગોતો ગરજે, મોપાડી માતેલો ગરજે, જાણે કો જોગંદર ગરજે, જાનું એવો સમદર ગરજે, સાવજ ગરજે મંદરાવનનો રાજા ગરજે. ક્યાં ગરજે? વાડામાં વાછરડા કાપે. ક્યાં ગરજે? બાવળના ઝાડામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે, નદીઓની ભેખડમાં ગરજે. આંખ જવું કે કેવી એની આંખ જવું કે જાણે બે અંગાર જવું કે હીરાના શણગાર જવું કે નાને એવું મોત જવું કે સામે ઊભું મોત જવું કે જડબા પાડે ડુંગર જાણે ડાચા પાડે, જોગી જાણે ગુફા ઉગાડે, યમરાજાનું દ્વાર ઉગાડે, પૃથ્વીનું પાતાળ ઉગાડે, લસલસ કરતી જીવ બતાવે, બરછી સરખા દાંત બતાવે. ઊભો રહેજે ભૂખમરાતું ઊભો રહેજે, દિલના દૂતા ઊભો રહેજે, કાયર કુત્તા ઊભો રહેજે. ભયથી ભાગ્યો સિંહણ તારો ભડવીર ભાગ્યો, મોં મોઈલીને કાયર ભાગ્યો. સિંહણ તારો ભડવીર ભાગ્યો, ડુંગરનો હરનારો ભાગ્યો. હર્ષવર્ધન પરમાર, કોમ્પ્યુટર સેમ 3 માં અભ્યાસ કરું છું અને આજ મારી ઝવેરચંદ મેઘાણીની એક કૃતિ જેનું શીર્ષક છે કાલ જાગે આપ સમક્ષ પ્રસ્તુત કરું છું. જાગો જગના જુદાર્થ, જાગો દુર્બલ અશક્ત, ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે. ભેદો સવ રૂઢિબંધ, આંખો ખોલો રે અંધ નવતર. ભેદો સવ રૂઢિબંધ, આંખો ખોલો રે અંધ નવતમ દુનિયાનો સ્વર્ણ સૂર્યોદય લાગે. પૃથ્વીના ઝીણ પાયે આંસુડે સાફ થાય, રક્તે ધોવાય જાલી મોના દળ ભાગે. પૃથ્વીના ઝીણ પાયે આંસુડે સાફ થાય, રક્તે ધોવાય જાલી મોના દળ ભાગે. જાગો જુગના ગુલામ, દેખાય દિવ્ય ધામ. જાગો જુગના ગુલામ, દેખાય દિવ્ય ધામ.
इंसाफी तख्त पर कराल काल गाजे देवा दुष्टों ने दंड घोर काल गाजे नव જોઈએ ધર્મપાલ સ્વર્ગાસન ધર કૃપાલ નવ જોઈએ ધર્મપાલ સ્વર્ગાસન ધર કૃપાલ પશુના ગોવાલ સમ નિયંતા નવ જોઈએ માનવ સંતાન સર્વ મોડી ગરવીના ગર્વ માનવ સંતાન સર્વ મોડી ગરવીના ગર્વ મુક્તિને પર્વ મેળ મનના મેળવીએ લૂંટણા હારાની લૂંટ લેશું આવારે જૂટ લૂંટણ હારાની લૂંટ લેશું આવાર જૂટ કૂટ કૂટ બેડી લોક પ્રાણ કેદ ત્યાગે જાગો રે જન સમાજ કરવા અરીને અવાજ ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ ગાજે દેવા પાપીને દંડ ઘોર કાલ ગાજે સત્તા નિયમોની ઝાલ ધારા કેરી ચુંગાલ સત્તા નિયમોની ઝાલ ધારા કેરી ચુંગાલ ભોળા કંગાલ કાજ ફાસલા પસારે ધનિકો અનંત મુક્ત ગરીબોના લાલ રક્ત સત્તાના ભક્ત આજ શોષે કર ભારે બહુદિન દાસત્વ સયા જીવન નિર્વીર્ય થયા બંધુત્વે સયા પ્રાણ નવરચના માંગે જાગો જુગના ગુલામ આવી પહોંચ્યા મુકામ ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે દેવા દુષ્ટોને દંડ ઘોર કાલ જાગે પૃથ્વી પર રાજ કોના સાચા શ્રમજીવીઓના ખેડૂના ખાણિયાના ઉદ્યમવંતોના પૃથ્વી પર રાજ કોના સાચા શ્રમજીવીઓના ખેડૂના ખાણિયાના ઉદ્યમવંતોના રંકોનું રક્તપાન પીપીને પહેલવાન બનતા ધનવાન જ્ઞાનવાન તેનું સ્થળના ગર્વોન્નત ગરુડબાજ ભક્ષક ઓ પક્ષીરાજ ગર્વોન્નત ગરુડબાજ ભક્ષક ઓ પક્ષીરાજ તમવોણો સૂર્યકાલ તપવું નહીં ત્યાગે જાગો શ્રમજીવી લોક ત્યાગો તંદ્રાને શોક પૃથ્વીના પાટ પર કરાલ કાલ જાગે દેવા દુષ્ટોને દંડ ઘોર કાલ જાગે આભાર મારા પ્રણામ હું સરવૈયા બ્રિજ 3rd સેમેસ્ટર સિવિલ ડિપાર્ટમેન્ટમાંથી આજે ઝવેરચંદ મેઘાણીની એક બહુ જ કરુણ કૃતિ લઈને ઉપસ્થિત છું જે રઢિયાળી રાતમાંથી લેવામાં આવી છે કહેવાય છે કે વીજળી નામની એક આગબોટ હતી એ કચ્છ અંજારથી મુંબઈ તરફ જઈ રહી હતી અને સૌરાષ્ટ્રના મહુવા ગામ પાસે કંઈક એવું થયું કે એ ત્યાં એના મુકામ સુધી પહોંચી પણ ના શકી તેમાં 13 જાન જતી હતી 13 વરરાજાઓ બેઠા હતા પણ કહેવાય છે કે જાન પૈણા વગર જ એણે વિદાય લઈ લીધી અને સામે પેલા માંડવાઓ સૂના જ રહી ગયા અને પેલી કન્યાઓ બધી કુંવારી જ રહી ગઈ તો કે છે હાજી કસમ તારી વીજળી રે મત દરિયે વેરણ થઈ એ શેઠ કાસમ તારી વીજળી રે મત દરિયે વેરણ થઈ ભુજ અંજારથી જુદીયું જાનું ને જાય છે મુંબઈ શહેર હે દેશ પરદેશથી માનવી આવ્યા જાય છે મુંબઈ શહેર કાસમ તારી વીજળી રે મધ દરિયે વેરણ થઈ 13 જાનું સામટી જૂટીને બેઠા કેસરિયાવર હે 14 વિશુમાઈ શેઠિયા બેઠા છોકરાનો નહીં પાર કાશમ તારી વીજળી રે મધ દરિયે વેરણ થઈ હવે કે છે કે મધ દરિયે બહુ ઓતરાના વાયરા વાવા લાગ્યા અને આખી જે આગબોટ છે હાલત ડોલક થવા લાગી અને એને પાછી વાળવાનું નક્કી કર્યું ઓતર દખણના વાયરા વાયા ને દરિયો ડોલ્યા વાણ હે મોટા સાહેબની આગબોટ મર્યું વીજળી પાછી વાળ કાસમ તારી વીજળી રે મધ દરિયે વેરણ થઈ અને કહેવાય છે ને કે નસીબમાં લખ્યું હોય એ તો થવાનું જ છે ગમે એટલું પાછું વાળીએ પણ એ કોઈના કોઈ રૂપમાં થવાનું જ છે તો વીજળી નામની આગબોટ સાથે પણ એવું જ થયું પાછી વાળું મારી ભોમ કાલા જેને અલ્લાહ માથે ઈમાન એ
આગો લાણી કોયલા ખૂટ્યા વીજળી વેરણ થઈ કાશમ તારી વીજળી રે મધ દરિયે વેરણ થઈ ભડ ગોજારી વીજળી માલમ 1300 માણસ જાય હે વીજળી કે મારો વાંક નહીં વીરા લખ્યા છઠ્ઠી ના લેખ કાશમ તારી વીજળી રે મધ દરિયે વેરણ થઈ ચૂડીએ કોઠે દીવા બળે ને જુએ જાનુની વાર એ 1600 કન્યા ડુંગરે ચડી જુએ જાનુની વાટ કાશમ તારી વીજળી રે મધ દરિયે વેરણ થઈ હવે કે છે કે વીજળી નામની જે આગબોટ છે એ ડૂબવા લાગી તો દેશ પરદેશના જે તાર હતા એ તૂટી ગયા દેશ પરદેશથી તાર છૂટ્યા ને વીજળી ડૂબી ગઈ દેશ પરદેશથી તારવ છૂટ્યા ને વીજળી ડૂબી ગઈ હે વાણિયા વાંચે ને ભોટિયા વાંચે ઘર ઘર રોણા થાય કાશમ તારી વીજળી રે મધ દરિયે વેરણ થઈ ઢોલ ત્રાંબાળું ધ્રુસ કે વાગે જુએ જાનુની રે વાર ઢોલ ત્રાંબાળું ધ્રુસ કે વાગે ને જુએ ત્રાંબાની ને વાર એ પીઠી ભરેલી લાડીઓ રોવે રૂવે હૈયા છે ફાટ કાશમ તારી વીજળી રે મધ દરિયે વેરણ થઈ આજ કાશમ તારી વીજળી રે મધ દરિયે વેરણ થઈ શેઠ કાશમ તારી વીજળી રે સમદરિયે વેરણ થઈ આભાર પણ આટલા મધુર અવાજ કે આટલા સુરીલા અવાજમાં ક્યારેય નહીં સાંભળ્યું હોય. ખૂબ ખૂબ સરસ બ્રિજભાઈ. એવરીવન, મારું નામ હાર્દિક પંડ્યા છે અને હું ચારણ કન્યા પ્રસ્તુત કરીશ. આપણે એમ કહેતા હોય ને કે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ અહીંયા ફરવા જાવ છે તો એક વરસાદ થઈ જાય ને પછી એક આટો ગીરમાં મારો એમ થઈ જાય કે ગીર એક બાજુ ને આખી દુનિયા એક બાજુ. સાહેબ 11 હાથ લાંબા હાવત તો ત્યાં છૂટા આટા મારતો હોય, ડાલા મથો ને દ હતો, પાછી મોઢે ને જબરી મૂછા, એમાંય પાછું દોઢ વામનું પૂછા, ઈ વકરેલ રાજાનો સાહેબ 11 હાથ લાંબો હાવજ હોય, એકવાર છૂટા સીને બાળી જાવ ને તો પગની કપાસી મટી જાય ને 8ના નંબર વયા જાય, 7 ફૂટની મંડી ઠેકી જાય, પછી સરનામું પૂછવા ન ઉભો રહે. એવી ગાંડીગીર, એમાં માલધારી ચારણનો નેહડો. નેહ કોને કહેવાય તો કે જ્યાં નીર થોડો અને નેહ ગણો. સાહેબ ઝૂંપડી એકવાર જાજો ને એના મહેમાન તો થાજો. એકવાર ઝૂંપડીએ જાવ ને તો ખબર પડે કે ઝૂંપડીની મહેમાન ગતિ કેવી હોય. એમાં અમારે ગીરની મહેમાન ગતિ એટલે 7 ફૂટનો દીકરો ખાંડીને ખવડાવી દે પણ પોતાના આતિથ્યને એમનેમ ન જવા દે. આવું ઠેકાણું છે ને એટલે એનું નામ ગૈર છે. કાઠિયાવાડી ભાષામાં એમ કહો ને કે ક્યાં જાશો તો એમ કે ગૈરમાં. આમાંથી જે કાઠિયાવાડથી બિલોંગ કરતા હોય ને એને ખબર હોય ગૈરમાં એટલે જામાં. હિંમત ન હોય, તેવડ ન હોય તો ત્યાં જવાનું નહીં, અને જો ગર તો પછી ડૈરમાં. આવી ગાંડીગીર, એમાં માલધારી ચારણનો નેહડો, એમાં 2-4 વિદ્વાન સાહિત્યકારો બેઠેલા. એમાંના એક વિક્ટરની ગુજરાતી નિશાળમાં 5 જ ચોપડી ભણેલા પણ ભારત સરકારે જેને પદ્મશ્રીનો એવોર્ડ આપેલો એવા પરજ્યા ચારણમાં પ્રખર અને અકલવંત હતા. ઘાયલ ઘર જઈનો હોય ભલા ઈ તો કર્મી દુલો કાગ, એવા કવિવર દુલાભાઈએ કાગની હાજરી. બીજા એવા જ કે જેને ગાંધીજીએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપેલું કે તારી જે કવિતા તણો જેણે પીધેલ હશે પાણી એને હો સમદર લાગશે પછી મોળા મેઘાણી, એવા મોળા મેઘાણીભાઈની હાજરી. હજી અહીંયા આવી બધી વાતો આલે છે ત્યાં મેઘાણીભાઈની નજર નેહડાની ઓહરીમાં ગઈ. 14 વર્ષની દીકરી કાળી લુગડી ઓઢેલી, ઘડીક થાય તો ઓહરીમાં આવે, ઘડીક થાય તો ઓરડામાં આવે. પોતાના હાથમાં તાળીઓ ભરીને દૂધની લઈ આવી અને પોતાના ગળાના હમ દઈને મહેમાનોને દૂધ પાતી હતી. પણ એ દીકરીનું રૂપ કેવું હતું તો કે સુરંબ રૂંબ છૂટકી ગટા ગટા લૂટકી જટાકટંક કેરી આવી આમ કામને ત્રાઠી મૃગલી જેવા જેના નેણ હોય. એમ કહેવાય કે ગુલાબની પાંદડીઓ જેવા જેના હોઠ હોય, દાડમની કળીઓ જેવા જેના દાંત હોય, બે માછલી સામે સામે આવીને ઊભી રહી જાય અને જેવું દ્રશ્ય લાગે એવી એની આંખોનું દ્રશ્ય હોય. એમ કહેવાય કે હોનાની પાઇટ ઉપર એક હવા હાથનો હરો બાલ્યો જતો હોય જેવું દ્રશ્ય લાગે એવા એના કમર ઉપરના ચોટલાનું દ્રશ્ય હોય. એમ કહેવાય કે બાબારી કોઈ હંસલી હોય, 3 દીની ભૂખી સિંહણનો કડનો લાંકો હોય જેવી જેનો કડનો લાંકો હોય એવી દીકરી.
એમ કહેવાય કે એમની શરણાઈઓ જેવા જેના હાથ હોય ને કેળના થંભ જેવા જેના પગ હોય, ઉગમણો વાવાય આથમની નમે ઓતરાદો વાવાય અને દક્ષિણાથી નમે ચારે કોરનો વા ભેળો હોય ને કડડડો ભાંગીને ભૂકો થઈ જાય ને આવી થોડી થોડી ગણેલી દીકરી. મેઘાણીભાઈને એમ થઈ ગયું કે વાહ દીકરી વાહ, કુદરતે રૂપ આપ્યું પણ ઠેકાણે આપ્યું. હજી આટલી વાત થઈ ત્યાં ક્યાંકથી અવાજ સંભળાણો કે હાવજ 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 જે શબ્દ સંભળાણો ને ત્યાં જેટલા વિદ્વાન સાહિત્યકારો બેઠા હતા ને એ બધાને વગર ડાકલીએ દેવ આવી ગયા. હયું થોડકો થોડક ડાકલીના પડની જેમ થવા માંડ્યું અને બધાને વગર માપે કહી દેવાય એવો 102 ડિગ્રીનો તાવ આવી ગયો. ઓલા હાવ પણ માલધારી ચારણે કીધું મેઘાણીભાઈ બીવાની જરૂર નથી, તમારે જેમ શહેરમાં કૂતરા આવે ને એમ અમારે હાવજ આવે. એકાદું નાનું છોકરું જાય ને ત્યાં વટાડી આવશે. કે પણ એકાદું નાનું છોકરું જાય આખો સીમાડો વટાડી આવશે. કે મેઘાણીભાઈ અમારે તો રોજનું થયું. હજી આટલી થોડીક વાત આલી ત્યાં બીજો અવાજ સંભળાણો કે આપડી કાબરી વાછડીને હાવજે ઉપાડી, આપડી કાબરી વાછડીને હાવજે ઉપાડી. આટલા શબ્દો જે સંભળાણા ને ત્યાં ઓલી જે 14 વર્ષની દીકરી રૂપનો અંબાર લાગતી હતી ને એ દીકરીનું રૂપ હવે કઈક અલગ જ હતું. કેવું તો કે માં ચંડી ચામુંડા એક હાથમાં ખડક અને એક હાથમાં ખપ્પર લઈ ચોટીલાના ડુંગર ઉપરથી ચાંદ માંડ અને મહિષાસુરને મારવા માટે ઉતરતી હોય ને જેવું લાગતું હતું ને એવું અત્યારે લાગતું હતું. પોતાની જીવીને પછોટો વાળી, પોતાની કડિયાળી હાથમાં ડાંગ લઈ અને જે કાંટાની વાડથી વાડને ઠેકી. પણ એ મેઘાણીભાઈને એમ થઈ ગયું કે આવડી દીકરીને આવડા મોટા હાવજને પાછી વાળે તો મારે લોક સાહિત્યકાર, હું અહીંયા બેઠો બેઠો દૂધ પીવી સારું ન લાગે. મારે લોક સાહિત્યકાર એવું ન લખાવાય. મારે જોવું છે કે આ દીકરી કેમ હાવજને બગાડે છે. જોઈને ઊંચાથી ટીંબા ઉપર ઉભા રહ્યા. એ હાવજ અને જે ચારણ કન્યા છે એ બંને વચ્ચેનું જે લગોલગ યુદ્ધ થયું એની કુંવારી કલ્પના, એટલે મારી તમારી પ્રિય રચના ચારણ કન્યા. ત્યાંથી ચારણ કન્યાનો જન્મ થયો, ત્યાંથી ચારણ કન્યાની પ્રસૂતિ થઈ. મેઘાણીભાઈની કલમ હાલી પણ કેવી હાલી તો કે હાવજ ગરજે વનરા વનનો રાજા ગરજે, ગીરકાંટાનો કેરી ગરજે, ઐરાવતનો હરી ગરજે, કડપા તળિયો ચોધો ગરજે, મોપાડી માતેલો ગરજે, જાણે કોઈ જોગંદર ગરજે, નાનો એવો સમુદ્ર ગરજે. કોઈ નાનો એવો સમુદ્ર ભૂગવાટા મારતો હોય ને જેવું લાગે ને એવું લાગતું હતું. પણ એ જે ભૂગવાટા મારતો હતો ને ત્યારે મોઢું ફાટ્યું ને ત્યારે મેઘાણીભાઈને એમ થઈ ગયું કે આવડું મોટું જનાવર. હવે એના મોઢાને વર્ણન કરતા લખે છે કે ડાચા ફાડે જોગી જાણે ગુફા ઉગાડે, જમરાજાનું દ્વાર ઉગાડે, પૃથ્વીનું પાતાળ ઉગાડે, લસલસ કરતી જીભ બતાવે ને બરછી સરખા દાંત બતાવે. હવે આ હાવજની જે ગર્જના હતી, જે એની ડણક હતી એ સંભળાતી થઈ ક્યાં તો મેઘાણીભાઈ આગળ લખે છે કે ક્યાં ગરજે, ડુંગરના ડાળામાં ગરજે, કણબીના ખેતરમાં ગરજે, ગામ તણા પાદરમાં ગરજે, ગિરિયોની ગૌરુમાં ગરજે, ઉગમનો આતમનો ગરજે ને ઓરોને આગેરો ગરજે. હજી આટલી કવિતા લખવાની ને તો હાંજ પડી. સાવજ દેખાતો બંધ થયો, એની બે આંખ દેખાતી હતી. એને જોઈને મેઘાણીભાઈ આગળ લખે છે કે આંખ ઝબુકે કેવી એની આંખ ઝબુકે, વાદળમાંથી વીજ ઝબુકે, ચોટે ઊભી બીજ ઝબુકે, હીરાના શણગાર ઝબુકે, જાણે બે અંગાર ઝબુકે અને સામે ઊભું મોત ઝબુકે. જેને લાગતું હતું ને કે આંખ નજીક આવી એટલે આપણા રામ સમજવા, એટલે એક વ્યક્તિ એને વળાવવા ઉભા થયા. પણ કેવી રીતે? ઉઠે પટકનદાર બિરાદર ઉઠે, ફરસી લેતો ચારણ ઉઠે, ખડક ખેંચતો આયર ઉઠે, પરચી પાલે કાઠી ઉઠે, ગોગો હાથ રબારી ઉઠે, સોટો લઈ ઘરનારી ઉઠે, મૂછેતા દેનારા ઉઠે, ખોખારો ખાનારા ઉઠે, માનવું દૂધ પીનારો ઉઠે ને જાણે આગ પીનારા ઉઠે. હવે આ બધાની આગળ 14 વર્ષની દીકરી પણ કેવી તો કે ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા, શ્વેત સુવાળી ચારણ કન્યા, લાલ હિંગોળી ચારણ કન્યા, જગદંબાસી ચારણ કન્યા, પાછળ દોડી ચારણ કન્યા. જે એના હાથમાં કડિયાળી ડાંગ હતી ને એને ફેરવી 1 2 અને ત્રીજો ઘા પડ્યો ને ત્યારે હાવજના ખોપરાના 2 ભાગ થઈ ગયા. લોહીની ધધક ધારાઓ વહેવા માંડી અને જે હાવજ હતો એને એમ થઈ ગયું કે હવે બચાય એમ નથી, મારે ભાગવું પડશે. તો મેઘાણીભાઈને એમ થઈ ગયું કે આવડું મોટું જનાવરને એક દીકરીથી ભાગે તો મારે ફરિયાદ કરવી કોને? બીજી બાજુ જોયું તો સિંહણ ઊભી હતી. તો એને કીધું સિંહણ કે સિંહણ તારો બળવીર ભાગ્યો, રણમેલીને કાયર ભાગ્યો, જોગીનાથ જટાળો ભાગ્યો, નર થઈ નારીથી ભાગ્યો ને હાય એક નાની એવી ચારણની દીકરીથી ભાગ્યો. તો એ બાતે સબ ઉટપટાણ ભરી અને ઝટપટ નો સમજાય. આવા હારા ઠેકાણે આવીને ખોટી ખટપટ મૂકી દઈ તો પછી વળતી વાતો થાય. આભાર. શિક્ષકગણ તથા વહાલા વિદ્યાર્થીઓ બધાને મારા નમસ્તે. ટાગોર, મારું નામ છે મેહુલ ડાબી. આઈ એમ ફ્રોમ બરવાળા, EC સેમ 3. ટાગોરની ધરતી ઉપર જ્યારે ઝવેરચંદ મેઘાણીના પગ પડે છે ત્યારે તેમને મનમાં થાય છે કે આવા રૂપકડા શબ્દને જો મારી કાઠિયાવાડની ધરતીમાં લઈ જાઉં તો. આ શબ્દને ભાષાંતર તો નહીં પરંતુ અનુસરણ કર્યું અને એ શબ્દ એટલે મોર બની થન ગાંઠ કરે. એ જ રે માત કહેજે મોરજી ગોરિયા અને થન કે જોને વા એ આ તો લો વાટ કરી વરસવા
એ ઓલો આયુ ગભ્યો સુવા મોર બની થન ગાટ કરે મન 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 મોર બની થન ગાટ કરે ઘન ઘોર ચર જાઉં મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે એ મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે એ ઘર ઘર में घा घटे गगने गगने घर जाट भरे घुमरे घुमरे घर जाट भरे ए घुमरी घुमरी घर जाट भरे नव गान भरी सामी सिमल झूले नदी नौबन जोबन भान बुले नव दिन कपोती पाख खुले ए नदी नव कपोटी पाख खुले मधुरा मधुरा मलकाईने मेढक ने सुने सु बात करे गगने घुमराईने पागल मेघ घटागन वाज भरे ओ मारू मन मोर बनी तन गाट करे मन मोर बनी तन गाट करे मन मोर बनी तन गाट करे ए नव मेघ तने नील अजाणी मारा घेगुरु नेण जगाट करे मारा लोचन मा मेदन गान भरे ए मारा लोचन मा मेदन गान भरे अक्षराई तळे हरियाળી बनी मारो आत्म नेण विचराई करे सचरा सम्याल बात धरे सचरा चल श्यामल बात भरे मारो प्राण करी पुल काटे गयो पथ राई सारी वनी यारी भरे ओरे ओ मेघ असाडीरो आज मोय दोए नेण नीलाज घेन भरे मारू मन मोर बनी तन गाट करे मन मोर बनी तन गाट करे मन मोर बनी तन गाट करे मारू मन मोर बनी बन गाट करे मन मोर बनी तन गाट करे ए नदी तीर केळा कोणा घास भरे पनी हारी कोण विचार करे पटकुळ नवे पाणी हारी घास भरे ए पटकुळ नवे पाणी हारी घास भरे એની સુનમાં મીઠ સમાઈ રહી એની સુનમાં મીઠ સમાઈ રહી એને ગાગર જવાની તણાઈ રહી એને ઘર જવા દરકાર નહીં એને ઘર જવા દરકાર નહીં મુખ મલકતી પોળની કપૂટ ચાવતી બીજા કોણ કેરું ધ્યાન ઘરે પની હારી નવે સણગાર કેરે ગંભીર ગંભીર વિચાર કરે તીર ગંભીર વિચાર કરે એ મારું મન મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે ए ओली कोण लड्डी मळ्યું અખડી આબ મહેલ અટારી પરે ઊંચી મેઘ મહેલ અટારી પરે ઓલી ઊંચી મેઘ મહેલ અટારી પરે એને ચાક મોકલે બે ઉર પડે પચરંગી બાલ પવાડે કરી આકાશ કોણ ઉડાણ ભરે કરી આકાશ કોણ ઉડાણ ભરે ए ओली कोण हिंडोळ चगावत एकल फूलनी बकुलनी डाळी पडे चुकबुक फूलनी डाळी पडे चकबुक बनी फूलनी डाळी पडे विखरेल अंबाळ अडे झूले दिये देहनी डोळने पले एनी घायल साइड छेडला आब फरी उडान करे ए आब करी उडान करे ओली कोण पंगोळी लागवत एकद फूलनी बकुलनी डाळी पडे ए मारू मन मोर बनी तन गाट करे मन मोर बनी तन गाट करे मारू मन मोर बनी तन गाट करे ए તમારે ને સ્વર કાળી ધ્રુજે નવ બાદલ ને ઉર આગ બુજે નવ બાદલ ને ઉર આગ બુજે નદીપુર જાણે વનરાઈ ગુજે અડુ ફળ કરી સામી સીમો ભરી સરિતા અડી ગામની દેવડીએ સરિતા અડી ગામની દેવડીએ ઘન ઘોર કર જાઉં મારું મન મોર બની બન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે એ મારું મન મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે થેન્ક યુ Principal sir, Pandya sir, Srivastava sir. My name Jaydeep Veda. I am from 7th PC. જેમ કે પેલા બે અગાઉ માઇક સેટિંગ શું લાગે તારા અવાજ આવે છે હાર્દિકભાઈ અને પારસભાઈએ ચારણ કન્યાનું વર્ણન કર્યું એ પ્રમાણે હું પણ સાવજ ગરજે ચારણ કન્યા તે રચના લઈને આવ્યો છું એ હાવજ ગરજે આ હાવજ ગરજે વનરાવનનો રાજા ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે ઐરાવત કુળનો હરી ગરજે કડપાતળિયો જોધો ગરજે હાવજ ગરજે આ હાવજ ગરજે મોફાડીમાં તેલો ગરજે જાણો કોજો ગંદર ગરજે નાનો એવો સમંદર ગરજે ક્યાં ક્યાં ગરજે
ક્યાં ક્યાં ગરજે? બાવળના જાળામાં ગરજે, ગરજે ડુંગર ગાળામાં ગરજે, કણબીના ખેતરમાં ગરજે, કામતણા પાદરમાં ગરજે, નદીઓની બેખડમાં ગરજે, ગિરિયોના ગોહરમાં ગરજે, ઉગવોનો આથમણો ગરજે, આગોને ઓસેરો ગરજે, થરથર કાપે, થરથર કાપે, વાડામાં વાડેછા કાપે, કુબામાં બાળકડા કાપે, મધરાતે પંખીડા કાપે, જાણતડા પાંદરડા કાપે, પહાડોના પણ પથ્થર કાપે, સત્યાઓના જળ પણ કાપે, સુતાને જાગીતા કાપે, જળ અને ચેતન પણ કાપે, આંખ જ બુકે, આંખ જ બુકે, એ કેવી એની આંખ જ બુકે, વાદળમાંથી વીજ જ બુકે, જોડે એની બીજ જ બુકે, જાણે બે અંગાર જ બુકે, હીરાના શણગાર જ બુકે, જોગંદેરી જાળ જ બુકે, વીરતણી જંજાળ જ બુકે, ટમટમથી બે જોત જ બુકે, જડમાં જડબા ફાડે, ડુંગર જાણે ડાચા બાળે, જોગી જાણે ગુફા ઉગાડે, જામરાજાનું દ્વાર ઉગાડે, પૃથ્વી પાતાળ ઉગાડે, બરછી સરખા દાંત બતાવે, લસલસ કરતા જીભ જલાવે, હે બહાદુર ઉઠે, હે બહાદુર ઉઠે, બળગંતાના બીદાર ઉઠે, ફરસી લે તો ચારણ ઉઠે, ખડકે તો કે હાર ઉઠે, આહીર ઉઠે, ઘર ઘરમાંથી માટી ઉઠે, ગોબો કે તરવારી ઉઠે, સોટો લઈ ઘરનારી ઉઠે, દૂધમાં લાગો વાળો ઉઠે, મૂંછવળી દેનારો ઉઠે, ખારા ખાનારા ઉઠે, માનું મીઠ પુનારા તે જાણે મિનારા ઉઠે, ઉભો રહેજે, એ ઉભો રહેજે, ત્રાડ પડી કે ઉભો રહેજે, ગીરના કુત્તા ઉભો રહેજે, કાયર દુત્તા ઉભો રહેજે, પેટ ભરાતું ઉભો રહેજે, ઉભો રહેજે, ભૂખ મરાતું ઉભો રહેજે, ચોર લૂંટારા ઉભો રહેજે, ગાગો જારા ઉભો રહેજે, ચારણ કન્યા, એ કેવી એવી ચારણ કન્યા, 14 વર્ષની ચારણ કન્યા, ચૂંદડીયાળી ચારણ કન્યા, શ્વેત સુવાળી ચારણ કન્યા, બાળ ભોળી ચારણ કન્યા, લાલ ગળાવી ચારણ કન્યા, બાળ ઘૂંટી ચારણ કન્યા, જોબનવંતી ચારણ કન્યા, ચારણ કન્યા, એ આગ જરણતી ચારણ કન્યા, જગદંબાસી ચારણ કન્યા, ડાંગ ઉઠાવે ચારણ કન્યા, તાળ જડતે ચારણ કન્યા, હાથ વિરોળી ચારણ કન્યા, 5 દિવસથી ચારણ કન્યા, એ સિંહણ ભાગ્યો, ભયથી ભાગ્યો, સિંહણ તારો, પડવીર ભાગ્યો, રણમેલીને કાયર ભાગ્યો, ડુંગરનો રમનારો ભાગ્યો, હાથીનો હણનારો ભાગ્યો, જોગીનાથ જટાળો ભાગ્યો, મોટો વીર મુછાળો ભાગ્યો, નહીંથી તું નારીથી ભાગ્યો, નાની એમથી છોડીથી ભાગ્યો. ખૂબ સરસ એવી પ્રસ્તુત કરી તમે જયદીપભાઈ, ચારણ કન્યા, વીર રસ અને કુમારી ભરી રચના. સ્ટુડન્ટ્સ ને મારા પ્રણામ. હું માનસી બાંભણિયા ઝવેરચંદ મેઘાણીનું એક લોકગીત લઈને આવી છું. વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા, વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા, સાસરિયામાં માલવું રે પિયરિયામાં છૂટથી રે, વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા, મારા પગ કેરા કડલા રે વીરો મારો લેવા હાલ્યો, મારા પગ કેરા કડલા રે વીરો મારો લેવા હાલ્યો, વીરા લઈને વેલો, વીરા લઈને વેલો આવજે રે સાસરિયા મારે ઘેરે બેઠા, વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા, મારા હાથ કેરી બંગડી રે વીરો મારો લેવા હાલ્યો, મારા હાથ કેરી બંગડી રે વીરો મારો લેવા હાલ્યો, વીરા લઈને વેલો, વીરા લઈને વેલો આવજે રે સાસરિયા મારે ઘેરે બેઠા, વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા, મારી નાક કેરી નથડી રે વીરો મારો લેવા હાલ્યો, મારી નાક કેરી નથડી રે વીરો મારો લેવા હાલ્યો, વીરા લઈને વેલો, વીરા લઈને વેલો આવજે રે સાસરિયા મારે ઘેરે બેઠા, વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા, મારા ડોક કેરો હાર દોરે વીરો મારો લેવા હાલ્યો, મારો ડોક કેરો હાર દોરે વીરો મારો લેવા હાલ્યો, વીરા લઈને વેલો, વીરા લઈને વેલો આવજે રે સાસરિયા મારે ઘેરે બેઠા, વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા, વાદળડી વરસી રે સરોવર
ખૂબ ખૂબ સરસ. મેઘાણીની કવિતા પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. ઝૂલણ મોરલી વાગી રે, ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર, હાલો ને જોવા જાય મોરલી વાગી રે રાજાના કુંવર, ચડવા તે ઘોડો હંસલો રાજાના કુંવર, પિતળિયા પલણ રે મોરલી વાગી રે રાજાના કુંવર, બાએ બાજુ બંધ તેર ખા રાજાના કુંવર, દસે આંગળીએ વેડ રે મોરલી વાગી રે રાજાના કુંવર, માથે મેવાડી મોળિયા રાજાના કુંવર, ખંભે ખંતેલો ખેત રે મોરલી વાગી રે રાજાના કુંવર, પગે રાઠોડી મોજડી રાજાના કુંવર, ચાલે ચટકતી ચાલ રે મોરલી વાગી રે રાજાના કુંવર, ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર, ચાલો ને જોવા જય રે મોરલી વાગી રે રાજાના કુંવર. થેન્ક યુ. મોર બને તન ગાટ કરે મન, મોર બને તન ગાટ કરે, ઘન ઘોર જર ચહુવર મારું મોર બને તન ગાટ કરે મન, મોર બને તન ગાટ કરે મન, મોર બને તન ગાટ કરે મારું મન, મોર બને તન ગાટ કરે મન, મોર બને તન ગાટ કરે, મોર બને તન ગાટ કરે મન, મોર બને તન ગાટ કરે. તમે લોકો પણ મને જોઈન કરી શકો છો કરવું હોય તો. ઘર ખરર ખરર મેઘ ઘટ ગગને ગગને ઘર ચાટ કરે, ઘુમરી ઘુમરી ઘર ચાટ ભરે, નવે દાન ભરે સરી સિમ ઝૂલે નદી જુનાવ છોગને બાગ ફૂલે, નવ દિન કપૂતાની પાંખ ફૂલે, મદરા મદરા મલકાઈને મેડક સહસુ સહસુ વાત કરે, ગગને ગગને ઘુમરાઈને પાગા, મેઘ ઘટા ઘર જાટ કરે મન, મોર બની તન ગાટ ભરે મન, મોર બની તન ગાટ કરે મારું મન, મોર બની તન ગાટ કરે મન, મોર બની તન ગાટ કરે. થેન્ક યુ. મિત્રો, દેશ માટે સર્વસ્વ બલિદાન હંમેશા આપનાર જો કોઈ વ્યક્તિ હોય તો એ આપણા દેશના સૈનિકો છે. ઇતિહાસ હંમેશા યુદ્ધોને યાદ રાખે છે, પણ જે આપણા માટે શહીદો થયા છે એને ભૂલી જાય છે. ત્યારે વીર સૈનિક વિશે કવિ ઝવેરચંદ મેઘાણી કવિતા લખી છે. એ પણ એક માને જે ભિક્ષા માંગતા હતા, એ માને પૂછ્યું કે માં તમે ભિક્ષા શા માટે માંગો છો, એમ તમારા છોકરા તમને સાચવતા નથી? ત્યારે એ માં એમ કહે છે, મારે 3 છોકરા છે અને ત્રણ છોકરાઓ માતૃભૂમિ ખાતર દેશના સ્વતંત્રતા માટે આઝાદીના સંગ્રામમાં હોમાઈ ગયા છે. ત્યારે કવિ ઝવેરચંદ મેઘાણી લખે છે, રક્ત ટપકતી સો જોડી સંગ્રામણથી આવે, કેસર વર્ણી સમર સેવિકા કોમળ સેજ બિછાવે, ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે, કોની વનિતા કોની માતા ભગનીઓ ટોળે વળે, 16 સુધીના પતિ સૂત વીરની શણશૈયા પર રણતી, મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કલ મીઠો ભરતી, ઘાયલ મરતા મરતા રે માતાની આઝાદી ગાવે, થોકે થોકે લોક મટ્યા રણજોધા જો વાને, શાબાશીના શબ્દ બોલાતા પ્રત્યેકની પીછાને, નિજ ગૌરવ કરે ગાને જખમી જન જાગે અભિમાને, ઘાયલ મરતા મરતા રે માતાની આઝાદી ગાવે. સૌ સૈનિકો વહાલાજનોના મળ્યો જ્યાં સુખ મેળો, છેવાડોને એકલવાયો આલુલ એક સુતેલો, અણપૂછેલો કોઈનો અજાણ વડીલો, ઘાયલ મરતા મરતા રે માતાની આઝાદી ગાવે. એનું શિર ખોળામાં લેવા જો કોઈ જનેતા ના આવી, એની સિંચણ તીર કટોરા ન કોઈ બહેન આવી, કોઈના લાડકવાયાની ન કોઈએ ખબરો પૂછી, ઘાયલ મરતા મરતા રે માતાની આઝાદી ગાવે. ભાલે એને બચેલો ભરતી, વયે સુવાણી સૂતી, સન્મુખ ઝીલ્યા ઘાવો મહેતી, ટપ છાતી છૂતી, કોઈના લાડકવાયાની આખરી અમૃત નિતરતી, ઘાયલ મરતા મરતા માતાની આઝાદી ગાવે. કોઈના એ લાડકવાયાના લોચન બોલ બિરાયા, આખરની સ્મૃતિઓના બે આંસુ કપોલ પર ઠેરાયા,
આતમ દીપક ઓલાયા અષ્ટોના ગુલાબ કરમાયા ઘાયલ મરતા મરતા રે માતાની આઝાદી ગાય કોઈના એ લાડકડા પાસે હળવે પગ સંચરજો હળવે એના હૈયા ઉપર કર જોડામણ કરજો પાસે ધૂપસળી ધરજો પ્રભુના પદ કાનમાં ઉચ્ચેરજો ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાય વિખેરતી એ લાડકડાની સમારજો લટ ધીરે એને ઓષ્ટ કપોલે ભારે ધરજો ઓષ્ટ ભાલે ધરજો કોંબુલ ધીરે સહુ માતાને ભગીનીઓ રે ગોદ લેજો અને ધીરે ધીરે ઘાયલ મરતા મરતા રે માતાની આઝાદી ગાય ભાગડિયા એ જુલ્ફોની મગરુલ હશે કો માતા એ ગાલોની સુગા પીનારા હોઠ હશે બે રાતા રેતુમ ચુંબન ચોડાતા પામશે લાડકો શાતા ઘાયલ મરતા મરતા રે માતાની આઝાદી ગાય એ લાલકડાની પ્રતિજ્ઞામાં છાના પૂજા કરતી એની રક્ષા કાજ અહેર્નિશ પ્રભુને પાયે પડતી ઉરની એકાંતે રડતી વિજોગણ હશે બીનો ગાતી ઘાયલ મરતા મરતા માતાની આઝાદી ગાય કંકાવટીએ આજો ધોળે છેલ્લું તિલક કરતી એને કંઠે વિટાયા હોશ કરલે કંકળવંતા ભસ્મા વળામતા દેતા બાદ ભીડી બે પણ લેતા ઘાયલ મરતા મરતા માતાની આઝાદી ગાય એની કુછ કદમ જોતી અભિમાન ભરી મલકાતી જોતી એની રુધર છલકતી ગજગજ પહોળી છાતી અડધડિયા બારણીમાંથી રડી હશે જો આંખ બે રાતી ઘાયલ મરતા મરતા માતાની આઝાદી ગાય એવી કોઈ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર કોઢે એકલ લડોને અણબુજેલો અગન પીછોડી ઓઢે કોઈના લાડકવાયાને છોમે પાવક જ્વાલા મોઢે ઘાયલ મરતા મરતા માતાની આઝાદી ગાય એની ભસ્મ કી ભૂમિ પર અણજો આરસ ખંભી એ પથ્થર પર ઓતરજો નો કોઈ કવિતા લાંબી અરે લગજો રાખ પડી આઈ કોઈના લાડકવાયાની અરે લગજો અહીંયા રાખ પડી છે કોઈના લાડકવાયાની થેન્ક યુ આદરણીય પ્રિન્સિપાલ સાહેબ, આપણા વહાલા અને આપણા આમંત્રણને માન આપી અને ઘણી બધી વાર આપણી સંસ્થામાં પધારતા એવા ગઢવી સાહેબ, આદરણીય મેડમ શ્રી અને વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે ખૂબ ભારે કામ આપવામાં આવ્યું આચાર્યશ્રીના પ્રતિનિધિ, અને ભારે પ્રતિનિધિ શબ્દ ખૂબ ભારે છે. હું આજના પ્રસંગને અનુરૂપ હું એટલું કહીશ કે જે પણ વિદ્યાર્થીઓ અહીંયા આવી અને કાવ્ય પઠન કે ગીત ગાયું છે, આપણે ખૂબ વધારે મહેનત કરવાની જરૂર છે, પણ સાથે એ કહીશ કે આ કસુંબીનો રંગ ઇટ સેલ્ફ સેઝ અબાઉટ ધ ઓરિજિનાલિટી. ઝવેરચંદ મેઘાણીને આપણે આટલા વર્ષોએ પણ યાદ કરીએ છીએ, માત્ર એમના લોકગીતો કે એમની કાઠિયાવાડી લડણને કારણે નહીં, પણ એમણે કરેલું સંશોધન, એક નાની સ્ટોરી માટે એ જે ખૂણે ખૂણે ફર્યા છે, એક ઓરિજિનલ વાર્તા, ઓરિજિનલ ગીત લખવા માટે કેટલી મહેનત જોઈએ, તો આપણે આપણા એન્જિનિયરિંગ ક્ષેત્રમાં પણ એ પ્રમાણે કરી શકીએ કે હાઉ ઓરિજિનલ વી કેન બીકમ. તો ઝવેરચંદ મેઘાણીને, આપણા રાષ્ટ્રીય શાયરને, એમની ઓરિજિનલ કૃતિઓ માટેની શ્રદ્ધાંજલિ આપણે આપણું વધારે ને વધારે ઓરિજિનલ કામ કરીને આપી શકીએ. મને આ તકે અહીં આ વિદ્યાર્થીઓને મૂલવવા માટેની તક મળી અને તમને સાંભળવાની તક મળી, એ માટે હું આચાર્યશ્રી તથા જે પણ લોકો, હિમાંશુ સર જે ખૂબ જ અહીં ત્યાં ફરી અને બધું ભેગું કરવાનો પ્રયત્ન કરતા હોય છે અને અલ્ટિમેટલી એ ભેગું કરી જ શકે છે, એ પણ એમની ઓરિજિનાલિટી છે. તો હું એ સર્વેનો આભાર માનીશ. આ સાથે બધા જ વિદ્યાર્થીઓને આગળના કામ ખૂબ સારી રીતે કરી શકે એ માટેની શુભેચ્છાઓ. થેન્ક યુ. નમસ્કાર. રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી સાહેબની 125મી જન્મજયંતિ નિમિત્તે કોલેજ કક્ષામાં કાવ્ય પઠન ગીતની જે સ્પર્ધા છે, એ સ્પર્ધાના મંચસ્થ મહાનુભાવમાં સુરેશભાઈ ગઢવી, સંસ્થાના આચાર્યશ્રી નિલેશભાઈ તથા હિમાંશુભાઈ અને સર્વે વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને સ્પર્ધકો,
અનુભવમાં મારી કરતાં તો સુરેશભાઈ ગઢવી આપને ઘણું કહેશે, કારણ કે ખરેખર આ સ્પર્ધા અને આ વિષયના જે નિષ્ણાંત કહેવાય એ અમારા સ્ટેજ ઉપરથી હોય તો એ સુરેશભાઈ ગઢવી છે. અમે આટલા વર્ષના આયોજન કરવાથી કંઈક થોડું ઘણું શીખી શક્યા છીએ. અમારે સ્પોર્ટ્સની એક્ટિવિટીઝ કરવાની હોય, યુથ ફેસ્ટિવલ કરવાના હોય, છેલ્લા 3 વર્ષથી કલા મહાકુંભ શરૂ કર્યો છે સરકારે. તો આ બધી સ્પર્ધા કરતાં અને નિર્ણાયકોની સાથે રહેતા અમે 5% કંઈક શીખ્યા છીએ અને એનો અમને આનંદ પણ છે. ખાસ તો ભાગ લીધો એ સર્વને ખૂબ ખૂબ અભિનંદન. આ ટૂંકા સમયમાં જે રજૂઆત કરી છે એ ખૂબ સરસ છે. ખાસ તો એટલું જ કહેવાનું કે તમને લોકોને સમય ઓછો મળ્યો હતો અને વિષય પણ નહીં, એટલે તમે જે જોઈને ગાયું ને એ આગળના જ્યારે સ્ટેપ ઉપર જાઓ ને ત્યારે જોયા વિના ગાઓ ને એવી એક મારી ખાસ વિનંતી છે. કારણ કે જોઈને ગાવાથી પણ તમારા માર્ક્સ કટ થાય. આ તો આપણે કોલેજ લેવલનું છે, આપણે બહુ ઊંડા ગયા નથી, પણ અમે જે કાર્યક્રમ કરીએ છીએ ને એમાં હંમેશા કોઈ પણ સ્પર્ધા હોય, લોકગીત હોય, ભજન હોય, હળવું કંઠ્ય સંગીત હોય, કોઈ પણ હોય, એમાં પઠન આવતું નથી. જોઈને ટૂંકમાં કહેવાનો મતલબ. એટલે કોઈ પણ કૃતિ તમે રજૂ કરો, કાવ્ય પઠન હોય ને તો પણ કાવ્ય પઠનમાં પણ એ તમે જે કરવાનું હોય ને એ તમારે મોઢે કરી લેવાનું, તો તમારા માર્ક્સ છે એ થોડાક ઓછા કટ થાય. અમે અહીંયા એવું કંઈ ધ્યાન નથી રાખ્યું. અમે અહીંયા કોણે સારું રજૂ કર્યું છે એ જ જોયું છે, પણ આગળ જવા માટેની આ સૂચના છે. અને વધુ તો આપને સુરેશભાઈ કહેશે. આટલું કહીને વિરમું છું. જય હિન્દ. પરમ આદરણીય અને મારા પરમ સ્નેહી અને મિત્ર જેપી વડોદરિયા સાહેબ, મંચસ પર બિરાજમાન સીમા મેડમ, શ્રીવાસ્તવ સર, મારા બીજા સાથી નિર્ણાયક સાહેબ અને મારી સામે બેઠેલું ભાવિ ભારતને સુરેશ ગઢવીના નમસ્કાર. ભાગ લીધોય નહીં અભિનંદન ને ન લીધોય નહીં અભિનંદન. બહુ સુંદર વિષય હતો. સમય થોડોક તમને ઓછો પડ્યો. બહુ વિવરણ એટલા માટે નહીં કરું કે 2-3 વ્યક્તિઓ બહુ સરસ બોલ્યા, સરસ રજૂઆત હતી. એમાં રહેલી શક્તિ છે. જો આપ અભ્યાસ કરશો તો એક ઊંચા મંચ ઉપર તમે જઈ શકશો એવું લાગ્યું. પણ સતત અભ્યાસ કરવો પડે, ઊંડાણથી ગાવું પડે, ઊંડાણથી સમજવું પડે, ઊંડાણથી બહાર લાવવું પડે. કારણ કે આ મેઘાણી છે ને એ કોઈ વ્યક્તિ નથી, એ વ્યક્તિત્વ છે. વ્યક્તિ હંમેશા ભૂલાઈ જાય. તમે જુઓ કે કોઈ પણ ગમે એવો વ્યક્તિ હોય ને, સારો હોય, બધા સમાજ એને એક સમયમાં સ્વીકારતા હોય, પણ વ્યક્તિ ભૂલાઈ જાય. પણ વ્યક્તિત્વ ક્યારેય ભૂલાય નહીં. એને ગાવા માટે આપણે આવી સ્પર્ધાઓ યોજવી પડે છે એને. અને એના માટે કવિ કાવ્ય લખ્યું, બહુ સરસ લખ્યું કે મેઘાણી જ્યારે આજે સંસાર છોડી દુનિયા છોડીને ગયા ત્યારે શું ઘટના ઘટી કે છંદ ગીતા અને સોરઠા સોરઠ સરવાણી. વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે સગા સંબંધીઓ આજુબાજુના ઓળખતા હોય એ આપણી પાસે શોક કરે, વિલાપ કરે. એ વ્યક્તિ એવો હતો એટલે શોક કરે, કોઈ અફસોસ કરે કે ભાઈ આ વ્યક્તિ જતો રહ્યો. પણ મેઘાણી ગયા ત્યારે કવિ કાગે લખ્યું કે છંદ ગીતા અને સોરઠા અને સોરઠ સરવાણી, એટલા રોયા રાતે આંસુએ આજ મળતા મેઘાણી. અને એને જે ગીતો લખ્યા છે સાહેબ, આજે આપણને બેઠા કરી દીધા હોય. એને કોઈ લોકગીત લખ્યું હોય, એને ચારણ કન્યા લખી હોય, કસુંબીનો રંગ લીધો હોય. મને કરુણા બહુ થાય.
આજે કોકને પૂછીએ છીએ, સાહેબને હું અભિનંદન એટલા માટે આપું કે એન્જિનિયરિંગ કોલેજમાં આ શરૂ કર્યું. એન્જિનિયરોને મેઘાણીને કવિ કાગને લગભગ ઓછું બને, કારણ કે તો ક્યાં રોડ બાંધવાન, ક્યાં રોડમાં ગાબડા પડ્યા એ ચાલતું હોય. હા, પણ અભિનંદન, એલડીમાં એટલું કામ કર્યું, જીટીયુમાં એટલું કામ કર્યું. તમે નસીબદાર છો કે તમારે ત્યાં છે. અદભુત સાહેબ, તમે એને એક એક શબ્દ તમે આજે મેઘાણી અને કવિતા સાહેબ, આજે ચારણ કન્યા લખી, 14 વર્ષની ચારણ કન્યા, બે ભાઈઓએ બહુ અદભુત રજૂઆત કરી અને એને એ રીતે જ બોલાય સાહેબ. હા, અદભુત રીતે રજૂઆત હતી. આજે રજૂઆત છે ને એ માણસને બેઠા કરી દે. એના શબ્દમાં તાકાત હોય, એના શબ્દમાં મંત્ર જેવી તાકાત હોય સાહેબ. અને તમને આબેહૂબ દ્રશ્ય દેખાય, ચારણ કન્યા બોલતા હોય તો તમને એમ લાગે કે અહીંયા કવિ કાગ બેઠા છે, કવિ મેઘાણી અહીંયા બેઠા છે, 14 વર્ષની ચારણ કન્યા બેઠી છે, સામે સિંહ આવે છે, એ મારણ કરીને જાય છે અને પછી ચારણ કન્યા એની પાસે ડાંગ લઈને જાય છે. એ દ્રશ્ય આપણને દેખાય જો રજૂઆત હોય તો. અને એવું સરસ આજે રજૂઆત થયું. આજે કવિતા છે ને સાહેબ, બધું તમને ભેગું કરી દે. સવિતા એટલે સૂર્ય, સવિતા એટલે સૂર્ય અંધકારનો નાશ કરે. સવિતા સૂર્ય છે ને, સૂર્યનું પહેલું કિરણ પૃથ્વી પર પડે ને પછી કોઈએ જાહેરાત ન કરવી પડે કે આ સૂર્યનું પહેલું કિરણ પડ્યું ને અંધકાર જતો રહ્યો. એ વર્ણન કરવાની જરૂર નહીં, એનું પહેલું કિરણ પડ્યું એટલે ખબર પડી ગઈ. પહેલું કે એકોકી સુરણમ પાદા ગ્રંથા મહિતલમ, સૂર્યનું પહેલું કિરણ પૃથ્વી પર પડે ને તો કેટલી વ્યક્તિને ખબર પડે કે એક આણતને નહીં, એક પિયાણતને નહીં, એક જીયાણતને નહીં, એક હિયાણતને નહીં, એક કાયરને નહીં, એક કંજૂસને નહીં, એક પશુને નહીં, એક પંખીને નહીં, એક માનવને નહીં, એક દાનવને નહીં, એક શિવને નહીં, એક જીવને નહીં, પશુ પંખી માનવ દાનવ શિવ જીવ બધાને ખબર પડે કે એકોકી સુરણમ પાદા ગ્રંથા મહિતલમ. પહેલું કિરણ પડે તા એ સવિતા એટલે સૂર્ય અંધકારનો નાશ કરી દે. અને સરિતા એટલે નદી, નદી મેલનો નાશ કરે, કચરાનો નાશ કરી નાખે. નદી હોય ને એ મેલ તમારો નાખે. તો સવિતા એટલે સૂર્ય, એ અંધકારનો નાશ કરે. સરિતા એટલે નદી, એ મેલનો નાશ કરે. પણ કવિતા તો એવી છે કે સવિતા અને સરિતાને કોઈ જોડતું હોય તો એનું નામ કવિતા. એવી કવિતાઓ સાહેબ આજે મેઘાણી. આજે કસુંબીનો રંગ, આજે હું ઘણા વિદ્યાર્થીઓને પૂછું, મને કરુણા થાય. મેં કીધું તમે ભાઈ કસુંબીના રંગ વિશે કંઈ જાણો છો? મને કહે સુરેશભાઈ અમે તો મોસંબીના રસ થઈને મોટા થયા, કસુંબીના અમારે હું લેવા છે. હવે આની હાગે તમે શું કવિતા ગાઓ સાહેબ? જેને કવિતા મેઘાણીની માટે કવિ કાગે લખ્યું સાતે સમદર મોડા લાગે આજ મેઘાણી, એની કવિતાની તાકાત તો તમે સૌ. આજે એક એક ગીત પાછળ કોઈ ને કોઈ અર્થ હતા. મેઘાણીએ લખ્યું છે ગામડે ગામડે ફરી ફરી, ખુંદી ખુદીને લખ્યું છે અને ઘટનાઓનો અભ્યાસ કરી અને લોકો સામે બેસી અને પછી પોતાના કલમમાં એને લખ્યું છે. એક એક ગીત પાછળ કોઈ ને કોઈ જગ્યાએ આંસુ હતા, ક્યાંક મુસ્કરાટ હતી, ક્યાંક સંયોગ હતો, ક્યાંક વિયોગ હતો, ક્યાંક વેદના હતી. અને કવિ મેઘાણીએ મહુવાની બાજુમાં કટપણ નામનું ગામ, ત્યાં કવિ મેઘાણીએ આ હાલરડું લખ્યું. હાલરડું એ કોઈ સામાન્ય વસ્તુ નથી સાહેબ. એ એક હાલરડું જે રચ્યા પછી એમાં સંસ્કાર કેવા હોઈ શકે, દીકરાને કેવું સંભળાવવું જોઈએ, આખું તમને માર્ગદર્શન આપ્યું છે. શિવાજીને નીંદરો ના આવે, માતાજી જાબાઈ ઝુલાવે, ઢાણાના ડોંગરા ડોલે અને પેટમાં કોટેલી સાંભળેલી બાલ રામ લક્ષ્મણની વાત. એ વખતે સંસ્કાર આપવા માટે રામ લક્ષ્મણની વાત હતી. એ ઘોટી ઘોટી ઘોટીને એ બધા રસ પાવ્યા હતા સાહેબ. હા, આજે તમે વિચારો હાલરડું એટલે એ માં દીકરાને કહેતી હતી કે બેટા હાલ હું રડું પણ તું છાનો રહી જાય, એનું નામ હાલ. મહુવાની બાજુમાં કટપુણ નામનું ગામ, ત્યાં કવિ મેઘાણીએ આ ગીત લખ્યું. દરિયાના છોરું, દરિયાના સંતાન, ખારવણ બાય બાળકને મોટું કરતી વખતે ઘોડિયામાં નાખી હાલરડું ખેંચતી ખેંચતી પવનને ભલામણ કરે છે. શું શબ્દ છે કે હે વાહોલિયા તમે ધીમા ધીમા વાજો, હે મેહુલિયા તમે ધીમા ધીમા ગાજો. શું કામ? કે બાલુડાના બાપુ નથી ઘરમાં, એ તો અથડાતા દૂર દેશાવરમાં. તમે શબ્દ તો સાહેબ જો એના બધી ભાષામાં. અને લાડક વાયો લોચે છે નીંદરમાં સાહેબ. કવિ એને કહેવાય કે પ્રકૃતિનું તમને આખી પ્રકૃતિ ઊભી કરી દે.
અને પ્રકૃતિનું તમને દર્શન કરાવે અને સંસ્કૃતિ તમારી સમક્ષ ખડી કરી દે, એનું નામ જ સાહેબ કવિ કહેવાય. હા, અને કવિએ પછી આગળ લખ્યું કે મા દીકરા વચ્ચે હરીફાઈ વચ્ચે જે જામે છે, છેલ્લે મા દીકરાને કહે છે કે બેટા તું સૂઈ ગયો હોઈશ, હું સૂઈ ગઈ છે. અને તમે જો કવિ મેઘાણીના શબ્દો કે બેટા તું સૂઈ ગયો છે, હું સૂઈ ગયો છે. અને પછી એ વખતે તારા બાપુજી આવ્યા, ભાંગતી રાતે મારી આંખ મળેલ હશે. પરદેશ ગયો છે અને એમ કે બેટા તું સૂઈ ગયો છું અને હું પણ સૂઈ ગઈ છે. એ વખતે તારા બાપુજી આવે ત્યારે આગલી રાતે નહીં, પાછલી રાતે નહીં, મધ રાતે નહીં, ભાંગતી રાતે. શબ્દ તો તમે જો, ભાંગતી રાતે મારી આંખ મળેલ હશે અને ત્યાં ઝીણી ઝીણી સાંકળ રણરણશે અને એમાં તારા બાપુજી આવી જશે. તો બેટા પહેલા બેમાં પહેલો સાદ કોને કરશે? એ વાહુલિયા તમે ધીરા ધીરા વાંચો. આ આપણી કવિતા હતી સદામી કે જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ. આજે તમે સાહેબ આજે એક ગીત વખતે તમે જો કે આખી આબેહૂબ આપણું વાતાવરણ ઊભું થઈ જાય. બહેનીના કંઠે નીતરતા હાલરડામાં ઘોળ્યો કસુંબીનો રંગ. એ પંક્તિ કહું, બરાબર છે? શિવાજીને નીંદ રૂનાવે, માતાજી જબાઈ ઝુલાવે, ઢળાણ ડુંગરા ડોલે, પેટમાં પોઢીને સાંભળેલી બાલ રામ લક્ષ્મણની વાત, ઉડી એની તે ઊંઘ તે દીધી. શિવાજીને નીંદ રૂનાવે, માતાજી જબાઈ ઝુલાવે. પછી આ તો આપણા લોક સાહિત્યકારો અને એમાં હેમુ ગઢવી જ્યારે ગાતા જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા, ત્યારે આપણને એમ લાગે કે આખું મંત્ર જેવું વાતાવરણ ઊભું થઈ જતું. જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, દોડા દાબણ કેરી ધારાએ તારાએ ચાખ્યો કસુંબીનો રંગ, બેનીના કંઠે નીતરતા હાલરડામાં ઘોળ્યો કસુંબીનો રંગ, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. મેઘાણીના ગુલજારમાં, હે મેઘાણીના ગુલજારમાં